સીતારામ બધાને. હું મુકુંદ પાનખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, તમે શરૂઆત શા માટે કરી હતી? મિત્રો, જીવન છે તો સ્ટ્રગલ લેવાની, પ્રોબ્લેમ આવતી જતી રહેવાની. આપણે કોઈ પણ કામની કે કોઈ વસ્તુની શરૂઆત શા માટે કરીએ? કે કંઈક એક લેવલ ઉપર લઈ જવું હોય કે મોટું અચીવ કરવું હોય ને એના માટે કરીએ છીએ. પણ કામ કરતાં કરતાં થોડોક ટાઈમ પછી એને આપણે ગીવઅપ કરી દઈએ છીએ. શા માટે ગીવઅપ કરી દઈએ છીએ? મિત્રો, ક્યારેય ગીવઅપ નહીં કરવાનું, હિંમત નહીં હારવાની. ભગવાન છે ને આપણી પરીક્ષા લેતો હોય ક્યારેક કે આપણે આ વસ્તુને લાયક છીએ કે નહીં. એટલા માટે જ્યારે આપણે એમ થાય ને ગીવઅપ કરવાનું મન થાય ને ત્યારે યાદ કરવાનું આપણે શરૂઆત શું કામ કરી હતી. તો તમને હે ને અંદરથી પાછી પોઝિટિવ એનર્જી મળશે અને પાછી તમે શરૂઆત સાથે કામ કરી શકશો. અને મિત્રો, જ્યારે આપણે કંઈ નિર્ણય લેતા હોય ને તો નિર્ણય ઉપર આપણે અડગ રહેવાનું અને આગળ વધતું રહેવાનું. સમય આવશે ને એટલે તમારા બધા જે કંઈ પણ ગોલ છે ને તે તમે અચીવ કરી શકશો. તકલીફ પડશે મિત્રો, ગમે ત્યારે આપણે એવું વિચારીએ કે તરત થઈ જાય તો નહીં થાય મિત્રો. તકલીફ આવશે, સંઘર્ષ કરવો પડશે, મુશ્કેલી આવશે, તો આપણે ઊભું રહેવાનું, લડતું રહેવાનું. અને જ્યાં સુધી તમે તમારા ગોલ સુધી ના પહોંચો ને ત્યાં સુધી મહેનત કરતી રહેવાની. આજે નહીં તો કાલે, પણ તમે એક દિવસ આવશે કે તમે ગોલ અચીવ કરશો. તમારે મહેનત નહીં છોડવાની બસ. અને બધા વ્યક્તિમાં કંઈક ને કંઈક તો સારું હોય જ મિત્રો, એ ગોતો તમે. ગમે એવું થાય, કોઈ પણ વ્યક્તિમાં કંઈક તો સારું છે એ તમારે ગોતવાનું. તમારે પોતાની અંદરને તમારી પોતાની જાતમાંથી ગોતવાનું, એના પર કામ કરવાનું. તો તમને હે ને લાઈફ જીવવાની ખરેખર હે ને બહુ મજા આવશે. અને મિત્રો, જો તમે હે ને જલ્દી આગળ આવવા માગતા હોય ને તો એકલા આવો. અને જો તમે દૂર સુધી ચાલવા માંગતા હોય ને તો તમે હે ને ગ્રુપ બનાવીને ટીમ વર્ક કરી અને આગળ વધો, તો તમને આગળ વધવાની મજા આવશે. અને કામ કરવામાં મિત્રો આનંદ આવવો જોઈએ. કોઈ પણ તમે કામ કરો ને એમાં તમે હે ને મનથી અને દિલથી કામ કરવા જોઈએ. એવું નહીં કે ખાલી કરવા ખાતર કામ કરો. જો તમે મનથી અને દિલથી કામ કરશો ને તો તે કામ પણ એવું સરસ થશે. એટલે માણસ છે ને મિત્રો ક્યારે હારી જાય? મનથી હારી જાય. પહેલાં એમને નથી હારતો. એટલે મનથી મિત્રો એને ક્યારેય નહીં હારવાનું. તમે શું લઈ આવ્યા હતા મિત્રો? હારશો હું? તમે આપણે આવ્યા ત્યારે કાંઈ લઈને નથી આવ્યા અને જવાના ત્યારે કાંઈ નથી લઈને જવાના. તો મિત્રો, જે મળ્યું છે ને ખરેખર એનો આનંદ લેવો જોઈએ. એ જ સાચી લાઈફ છે. એમાં જ મજા છે જીવવાની. હું કામ કે તમારામાં સેટિસ્ફેક્શન હોવું જોઈએ કે કુદરતે મને જે કાંઈ પણ આપ્યું ને એમાં હું રાજી છું. બાકી હું આગળ મહેનત કરતો રહીશ, ભગવાન આપતા રહેશે. બસ આ જ જીવન છે અને હેપી લાઈફ છે. તો ખરેખર આ રીતે જીવો, મજા આવશે જીવવાની. અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ કે મને ખબર નથી કે હાર અને જીત શું છે, પણ જે વ્યક્તિમાં હિંમત હોય છે ને તે શૂન્યમાંથી પણ સર્જન કરવાની અદ્ભુત શક્તિ ધરાવે છે. એટલે હિંમત નહીં હારવાની મિત્રો. ગમે તે કામ કરો ને થશે, એમાં એની પાછળ પડ્યું રહેવાનું, કરતું રહેવાનું. આજે નહીં તો કાલે પણ તે થશે ખરા. એટલે હંમેશા ખુશ રહ્યો, ખુશ રાખો, એકબીજાને મદદ કરતા રહ્યો, થાય એટલી કોઈને હિંમત આપો અને હંમેશા ખુશ રહો. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો સારો એવો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. એટલે મિત્રો, કોમેન્ટ પણ કરજો, જેથી કરીને મને પણ આઈડિયા આવે કેવા નવા અલગ અલગ ટોપિક પર વિડીયો બનાવવાના, તમને વિડીયો કેવા લાગે છે. અને હંમેશા હે ને ક્યારેય પણ હારી જાઓ ને લાઈફમાં તો ત્યારે એ વિચારવાનું કે આપણે શરૂઆત શા માટે કરી હતી. એટલે પાછી તમને નવી એનર્જી મળશે અને આગળ વધવાની તાકાત મળશે. થેન્ક યુ ઓલ ઓફ યુ.